આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને આ રથયાત્રામાં સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની સાથે નાયબ મુખ્યમંત્રી, મેયર અને ધારાસભ્ય પણ જોડાયા। મેયર સાથે ધારાસભ્ય સાથે વાત કરીશું। મેયરશ્રી, આજે આ રથયાત્રાનો દિવસ, સવારે મંગળા આરતીમાં એક કેન્દ્રીય મંત્રીની હાજરી, એક વિશેષ મહાઆરતી। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે નગરચર્યાએ નીકળતી હોય અને સૌના દર્શનાર્થે નીકળતી હોય, સૌ જનતા જ્યારે અમદાવાદ શહેરની સૌ નાગરિકો જે રીતે ભગવાન દર્શન માટે ઉમટતી હોય છે અને દર્શનની અંદર જે વિશિષ્ટતા હોય છે, આજે ભગવાન ત્રણેય ભાઈ બહેન સાથે નીકળતા હોય છે, મામાના ઘરે જાય છે અને ત્યાંથી પરત આવે છે, નિજ મંદિર પરત આવે સુધીની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હોય છે અને એના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આજે મંગળા આરતી એમના પરિવાર સાથે કરી અને હજુ આવનાર સમયમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આની પૂજા વિધિ કર્યા પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે। એમસી દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ આ વખતે કરવામાં આવી છે, દર વર્ષની જેમ કે કોઈ વધારો કર્યો? અમદાવાદ મહાનગર હર હંમેશા વ્યવસ્થા કરવી, જ્યારે ભગવાન પોતે સ્વયં નગરની યાત્રાએ નીકળતા હોય તો કોર્પોરેશનની ફરજમાં આવે છે, એ કરતું ફરજના ભાગરૂપે દરેક કામ કરતું હોય છે। આ વખતે સ્વચ્છતાના કામ હોય કે બીજા કોઈ મેસેજ? સ્વચ્છતા પ્રાધાન્ય છે, એ જ રીતે હરિયાળી અમદાવાદ હરિયાળું બને એ માટેનો પ્રયાસ કર્યો છે। એ હરિયાળું અમદાવાદનો થીમ છે અને સ્વચ્છતા યાત્રા નીકળે એના તરત જ સફાઈનું પાછળ 201 માણસો છે, કુલ 740 લોકોને જોડેલા છે યાત્રામાં। સંપૂર્ણ યાત્રાની સફાઈ કરવી એ મહાનગરની જવાબદારી। જર્જરિત મકાન ને બીજી બાબતોને લઈને પણ ઘણા બધા કામો થયા છે। જર્જરિત મકાનોમાં આપણે અત્યારે ગ્રીન કવર લગાવેલું છે, જર્જરિત મકાનની નોટિસ આપી છે, પોલીસ અને કોર્પોરેશનનો એક અધિકારી જર્જરિત મકાન પાસે રહેશે એવી રૂપાટ કરી છે। અમિતભાઈ, શું કહેશો આજના દિવસે? બે શબ્દ આજે 149મી રથયાત્રા એ કર્ણાવતી મહાનગર અમદાવાદ શહેરનું ધબકાર છે, એની આગવી ઓળખ છે। જ્યારે ભગવાન જગન્નાથ ખુદ પોતાની જનતાને, પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે, દર્શકોના હૃદય બધાના હિલોળે ચડ્યા હોય, જગન્નાથજી બધા જ ભક્તોને ખૂબ દિલ ખોલીને આશીર્વાદ આપે, બધાની મનોકામના પૂર્ણ કરે એવી આરતી કરવા પરિવાર સાથે જ્યારે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ અહીંયા આવ્યા હોય અને એ આરતી જસ્ટ હમણાં પૂરી થઈ અને 6:30 વાગે જ્યારે મુખ્યમંત્રી શ્રી એ પહિંદ વિધિ કરી અને જ્યારે રથયાત્રા અહીંથી શરૂ થશે ત્યારે આખા અમદાવાદ શહેરની અંદર જે એક અદ્ભુત માહોલ હોય છે, જે વર્ષોના ઇતિહાસનો વારસો છે, એ વારસો વધુ આગળ વધશે અને ભગવાન જગન્નાથ સૌને આશીર્વાદ આપશે અને અમદાવાદ શહેર એ ખૂબ પ્રગતિના પથ ઉપર આગળ વધશે। દિનેશભાઈ, આજના દિવસે એ ભગવાન સાથેની વાત જ્યારે કરવાની આવે ત્યારે શું? ભગવાન સાથે વાત કરવા માટે સ્વયં ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ જગન્નાથના દ્વારે એક સારું ચોમાસું જાય અને ખેડૂતો સુખી થાય અને સૌ લોકોને સુખાકારી માટે કાયમ માટે દર આ મંગળ આરતીમાં એ અમિત શાહજી એ કાયમ માટે આવતા હોય છે અને આ રથયાત્રા રંગે ચંગે અને સરસ રીતે જે વ્યવસ્થા થાય એના માટે આપણે મેયર સાથે વાત કરી અને આ બધી વ્યવસ્થા સારામાં સારી થાય એના માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર અને સૌ લોકો એના માટે લાગ્યા હોય અને મોસાળ, જ્યાં મારી વિધાનસભા છે, મોસાળમાં બી ખૂબ સારી તૈયારી રહી છે। આજે હર્ષભાઈ મોસાળમાં રસોડાના બી વિઝિટ માટે આવ્યા હતા, એટલે દરેક વ્યવસ્થા કેવી રીતના સારામાં સારી થાય અને જે પોલીસ તંત્ર છે એ બી ખૂબ સરસ રીતે આ કામે લાગ્યું છે અને ભગવાન જગન્નાથ કાયમ માટે સર્વોને આ જે રથયાત્રામાં જઈને અને લોકયાત્રામાં લોકો વચ્ચે જઈને અને જ્યારે ભગવાન લોકોને દર્શન આપતા હોય આવા ટાઈમે ખૂબ સારી રથયાત્રાની વ્યવસ્થા સરકાર તરફથી ને બધા તરફથી કરવામાં આવે છે। જય જગન્નાથ, જય રણછોડ। કૌશિકભાઈ, આપનો વિસ્તાર જર્જરિત મકાનો પણ આવે છે, આપણા વિસ્તારમાં કહું એ ઘટનાઓ પણ બની ચૂકેલી છે, શું એ બાબતે કહેશો ને આજના દિવસે શું કહેશો? મારા વિસ્તારમાં જર્જરિત મકાન આવેલા છે તે વાત સાચી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને આ જર્જરિત મકાનોને નોટિસ મારીને આગળ પતરા લગાવડાવીને અને એક સુંદર વ્યવસ્થા કરી છે। લોકો ત્યાં ના ઊભા ના રહે અથવા મકાન ઉપર ના ચડે એવી વ્યવસ્થા પણ કરી છે અને 149મી આ રથયાત્રા આજે ધામધૂમથી અમદાવાદ શહેરના અને ગુજરાતના તમામ ભક્તો જ્યારે ભગવાન સૌની
ભગવાન સૌને મળવા આવતા હોય તો બધા ભાવિ ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં દર્શને આવવાના છે અને આ રથયાત્રા સંપૂર્ણ શાંતિ અને સુરક્ષિત રીતે નીકળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજ મંગળા આરતીમાં અમિત શાહજી આવ્યા અને મંગળા આરતીનો અમને પણ લાભ મળ્યો એના માટે પણ મને ખૂબ ગૌરવની લાગણી છે. આ હતા એ મેયર અને ધારાસભ્યો કે જેમની સાથે G24 કલાકે વાત કરી, જેઓ રથયાત્રા વિશે જણાવ્યું, સાથે એ વ્યવસ્થા એ રૂટ ઉપર શું કરવામાં આવી છે તેની પણ વાત એ મેયર ધારાસભ્ય કરીને, ખાસ કરીને જર્જરિત મકાનની વાત કે જે અગાઉ ઘટનાઓ બની ગઈ છે એ બાબતે પણ કોર્પોરેશને એ કામગીરી કરીને ફરી આવી ઘટના ન બને તેનું પણ ધ્યાન આપ્યા હોવાની વાત, સ્વચ્છતા બાબતે ધ્યાન આપ્યા હોવાની વાત પણ એ કરવામાં આવી છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શિત આવલ, ઝી મીડિયા, અમદાવાદ.